કે કહેરવા તાલની વાત કરીએ તો 8 માત્રા એ રીતે છે કે ધા ગે નતિ ન કધી ન. કહેરવા તાલનું પ્રોપર જે માહિતી છે એ મેળવી લઈએ. ઓકે, કહેરવા તાલની અંદર 8 માત્રા આવે છે. હા. અને બેઝિકલી ઘણા બધા ગીતો એટલા બધા છે કે એક દાદરા તાલ અને કહેરવા તાલની અંદર બહુ જ ગીતો છે, અસંખ્ય ગીતો છે. અને મેં સૌથી વધારે સાંભળતો હોય તો જૂના ગીતો છે. અને એ 8 જ માત્રાના હોય છે. તાલ 8 માત્રાનો છે એટલે એનું વેરિએશન, એનો પ્રકાર એનો વાગતો હોય. જેમ કે કહેરવા તાલની વાત કરીએ તો 8 માત્રા એ રીતે છે કે ધા ગે નતિ ન કધી ન, ધા ગે નતિ ન કધી ન. અત્યારે બોલિવૂડના ઘણા ગીતો એવા છે કે એ પેટર્નની અંદર વાગતા હોય છે. અને મારા સ્ટુડન્ટને હું એ જ રીતે ટ્રીપ આપું છું, એ જ રીતે શીખવાડું છું કે ઓછા ટાઈમની અંદર લાઈવ પ્રોગ્રામની અંદર પણ વગાડવાનો પ્રયત્ન કરી શકે અને વાગી શકે. ખૂબ સરસ. કહેરવા તાલ અને દાદરા તાલ ઉપર ઘણા બોલિવૂડ સોંગ્સ બનેલા છે. અને આમ તો 90sનો જમાનો એવું કહેવાય ને કે કુમાર શાનુ છે, ઉદિત નારાયણ છે, અલકા યાજ્ઞિક છે, એમનો જમાનો હતો. તમને આ બધા બોલિવૂડ જે સોંગ્સ છે કેટલા ગમે છે? બોલિવૂડના સોંગ ગમે, પણ હું વધારે સૌથી વધારે સાંભળતો હોય તો બહુ ઓલ્ડ ગીતો વધારે સાંભળું. જેમ કે લતાજીના છે, મુકેશ છે. હમણાં ગઈકાલે જ જોઈએ તો આશાજીનું નિધન થઈ ગયું. તો એવા જે સ્ટાર કહેવાય, ગુલામ અલી છે, આ જે સ્ટાર કહેવાય, આજની તારીખની અંદર હું એમને બધાને સાંભળું જ છું. કેમ કે એવું કહેવાય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, રાઈટ. જૂનું છે જ સાચું સોનું છે. અને અત્યારે ભજન ફિલ્ડની અંદર બી જોવા જઈએ તો જે જૂના ગીતો છે એના ઉપરથી જ બધા ભજનની રચના થઈ છે. સંતોએ ખાલી શબ્દ મૂક્યા છે, સંતોએ ખાલી વાણી આપણને આપી છે, પણ જે ઢાળ જે આપ્યો છે, એનો જે માહોલ બનાવ્યો છે, એટમોસ્ફિયર બનાવ્યું છે, વાતાવરણ, કે એ જૂના ગીતો ઉપરથી જ બધું બન્યું છે. ખાલી સંતોના શબ્દ છે કે સંતોએ લખેલા જે શબ્દો છે એ જ પ્રમાણે એ ભજન છે. અત્યારે તમે જો નારાયણ સ્વામીના ભજન તમે સાંભળજો અને જૂના ગીતને એ પ્રમાણે મેચ કરી જોજો. એ ગીત તમે શોધીને જોશો એટલે તમને એ લાગશે કે હા, આ ગીત ઉપરથી જ આ ભજન બન્યું છે. હા, કમ્પોઝિશન એ પ્રમાણેનું છે. એટલે મેં સૌથી વધારે સાંભળ્યું હોય તો જૂના ગીતોને બહુ જ સાંભળે. અને આજની તારીખમાં એ જ ફોલો વધારે કરું છું. જોકે નવું સાંભળવાનું ગમે છે અને અત્યારની જનરેશનને બધું ગમે છે, નવું જ, બોલિવૂડ જ ગમે છે. પણ મેં કહ્યું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું છે એ જો ઓરિજિનલ સાચું સોનું છે. ખૂબ સરસ. નિમિષભાઈએ ખૂબ સરસ માહિતી આપી. તેઓ જે જૂના જે સંગીતકારો છે એમને ખૂબ જ સાંભળે છે. અને કહેવાય ને કે કોપી કરવી ને એ પણ એક આર્ટ છે. કારણ કે એમ જ તમે કોપી ના કરી શકો. કોઈ પણ સંગીતકાર હોય કે કોઈ પણ ગીત હોય, સાંભળવું આપણને એવું લાગે, કોઈ પણ ગીત આપણે સાંભળીએ અથવા તો કોઈ તબલા વાદન સાંભળીએ અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને સાંભળીએ તો કેટલું ઇઝી લાગે. પણ જ્યારે એ તમે જાતે એપ્લાય કરવા જાઓ, જાતે વગાડવા જાઓ, ત્યારે ખૂબ જ ડિફિકલ્ટ હોય છે.
એટલે કોઈ પણ આર્ટિસ્ટ અથવા તો કલાકાર હોય એને આગળ વધવું હોય તો કોઈકને કોઈ કલાકારની કોપી તો કરવી જ પડે. અને નિમિષભાઈ, હવે આપણે આપણા ગુજરાતનો ફેવરેટ તાલ છે. આપણે ગુજરાતી લોકો દુનિયાના ખૂણે ખૂણે એના માટે પ્રખ્યાત છીએ, જે છે હિંચ તાલ. હિંચ તાલ વાગે એટલે આખું ગુજરાત ડોલવા લાગે. એટલે એ તાલની આપણે માહિતી મેળવીએ. હિંચ તાલમાં એવું છે કે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો અતુલ દાદાને બધાય સાંભળતા હશે. બિલકુલ. અતુલભાઈ પુરોહિત જે ગુજરાતની અંદર એવું કહેવાય છે કે ગરબા કિંગ કહેવાય છે. અને ગરબા કિંગ એ જ એવું અલગ કમ્પોઝિશન બનાવ્યું છે એમને, અલગ અલગ નવું બનાવ્યું છે. જેમ કે ટહુકાર છે, પછી હેમંત ચૌહાણના ઘણા ગરબા એવા માતાજીના સાંભળ્યા છે. પણ અતુલ પુરોહિતે જે માહોલ બનાવ્યો છે અલગ વડોદરાની અંદર, કે કદાચ અમદાવાદના પબ્લિક પણ વડોદરાની અંદર ગરબા રમવા માટે આવે છે. અને જેમ કે એની ફીસ પણ બહુ હાઈ હોય છે, તે છતાં બી હોય છે. લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે. અને હિંચ તાલની અંદર એ આપણા જો કે મધ્ય ગુજરાતની અંદર તો વધારે ચાલે છે. અને હિંચની અંદર તમને કદાચ ખબર હશે અત્યારે સરકારીની પેટર્ન બહુ ચાલે છે. જેમ કે સરકારી મ્યુઝિકથી અત્યારે યંગ જનરેશન બધા ખુશ થઈ જાય છે. પછી બીજું એક હમણાં અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે ડોરેમોનવાળું જે ચાલે છે. આ બધા સંગીતોથી પબ્લિકને ઘણું ગમે છે હિંચ તાલ. એટલે એની આપણે થોડી માહિતી મેળવી લઈએ બેઝિક. ઓકે, એની અંદર એવું હોય છે કે ધીના તીના 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 ધીના તીના તીના તીના, આ રીતે અલગ અલગ શબ્દ હોય છે. ખાલી બેઝિક તમને એના મેઇન શબ્દ તમને આવડે છે. ધીના તીના તીના તીના, જે પછી એને વેરિએશન સાથે લેવું, એને તાલની સાથે લેવું, એને અલગ અલગ પ્રકારની અંદર વગાડવું. પ્રકાર બહુ આવે છે, કેમ કે એક સરખું વાગે નહીં, કલાકાર દરેક અલગ અલગ રીતે વગાડે, પોતાનું ક્રિએશન કરતા. હા, દરેકની વૈચારિક શક્તિ બહુ અલગ હોય છે. બધાના વિચારવાની શક્તિ બધાની અલગ અલગ હોય છે. અને હું અલગ વગાડતો હોય, બીજો ભાઈ અલગ વેરિએશન વગાડતો હોય, બીજો તબલા વાદક અલગ વેરિએશન વગાડતો હોય. એક પોતાની એક આગવી ઓળખ માટે અલગ અલગ યુનિક પ્રકાર વગાડતા હોય. અને યુનિક પ્રકાર વગાડે ત્યારે તેની એક અલગ નામના જ થઈ જાય છે કે ભાઈ આ ભાઈએ કંઈક અલગ વગાડ્યું છે. જેમ કે ઉમેશ પરમારની વાત કરીએ તો ઉમેશ પરમારે સરકારી વગાડ્યું, ત્યાર પછી એ વધારે ફેમસ થઈ ગયા ઉમેશભાઈ. એવી જ રીતે સરકારી મ્યુઝિક જે છે એ સ્ટાર્ટિંગમાં મેં બહુ પહેલાં સાંભળ્યું હતું. એક નામી બેન્જો પ્લેયર છે ચંદુભાઈ ડાભી. એ ચંદુભાઈ ડાભી સાથે મેં એકવાર કાર્યક્રમ કર્યો. અને પછી એમને મને પહેલાં એમના લાઈવ મેં જૂનાગઢના જોયા હતા પ્રોગ્રામના. તો એ દીપચંદી તાલની અંદર સરકારી પેટર્ન વાગી હતી. દીપચંદી તાલની અંદર સરકારી પેટર્ન વાગી હતી. ત્યાર પછી આવી રીતે હિંચ જે ચાલતો હતો એને હિંચની અંદર એ પેટર્ન વાગી એટલે પબ્લિકને કંઈક નવું લાગ્યું. અને સોશિયલ મીડિયાનો ટાર્ગેટ એક જ હોય છે કે સારું લાગે એ વધારે જાય છે આગળ. એવી રીતે દરેક મ્યુઝિક એવા ફેમસ થઈ જાય છે. અને હિંચની અંદર તો ઘણું બધું છે એમાં આગળ જોવા જઈએ તો. અને ગરબાની સાથે સાથે ગુજરાતમાં લગ્ન ગીતો પણ ખાસા પ્રચલિત છે. આપણે લગ્ન ગીતમાં એક એવો તાલ છે કે જે વારંવાર એનો ઉપયોગ થાય છે, એના વિશે થોડી માહિતી મેળવીએ. લગ્ન ગીતની અંદર એવું હોય છે કે કોઈ પ્રોપરલી એક પેટર્ન નથી યુઝ થતી, બધી અલગ અલગ પેટર્ન યુઝ થાય. જેમ કે કહેરવાના ગીતો આવે છે, દાદરાના આવે છે, પછી રૂપકના આવે છે, પછી દીપચંદીના આવે છે. હવે દીપચંદીની અંદર એવું હોય છે કે પાછું અલગ અલગ રીતે જોઈએ આપણે કે ઘરાના હોય, તબલાની અંદર પાછા ઘરાના હોય છે. ઘરાના કે પંજાબ ઘરાના, ફરુખાબાદ ઘરાના, અજરાડા ઘરાના. એવી રીતે આપણા ગુજરાતની અંદર જોવા જઈએ ને તો મોસ્ટલી જે બધા વગાડતા હોય પંજાબ, એમાં પંજાબ ઘરાનાનું વગાડે છે. અને એક ખુલ્લા બાજ વાગે, ખુલ્લા બાજ વાગે. જેમ કે પેટર્ન એવી ઘણી છે, ધીન્ના ધીન ધીન્ના તીન્ના તીન તીન્ના. આ બધી પેટર્નો જે છે એ ખુલ્લા બાજમાં વગાડે અને બંધ બાજમાં વગાડે, તો અલગ અલગ રીતે વાગે. લગ્ન ગીતની અંદર મોસ્ટ ઓફ બધા ખુલ્લા બાજે વાગે તો કંઈક યુનિક લાગે, નવું લાગે. બાકી આ મોસ્ટ બધા બંધ બાજમાં તબલા વગાડતા જ હોય છે.
પણ પબ્લિકને એટ્રેક્શન કરવા માટે, લગ્ન ગીતને સુશોભિત કરવા માટે, સારું કરવા માટે કલાકાર એની રીતે પ્રયત્ન કરતો. બરાબર. ખૂબ સરસ. આપણે ઘણા બધા તાલની માહિતી મેળવી લીધી અને આપણે બધા ખૂબ લકી છે કે આજના જમાનામાં આર્ટિસ્ટ પોતાની જે જર્ની છે શેર કરે છે અને આપણા દર્શક મિત્રો માટે તમે ખૂબ વેલ્યુએબલ જ્ઞાન છે એ પીરસી રહ્યા છો. એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. તબલાના અલગ અલગ તાલ વિશે આપણે નોલેજ મેળવી લીધું. કોલેજ ક્યાં કરવી એ પણ આપણે જોઈ લીધું. હવે નિમેશભાઈ તબલાવાદક તરીકે પ્રખ્યાત છે જ, પણ ભવિષ્યમાં એવા કયા કયા પ્રોજેક્ટને લઈને અત્યારે કામ કરી રહ્યા છે? અત્યારે હાલ તો હું એક સ્કૂલની અંદર મ્યુઝિક ટીચર તરીકે ફરજ નિભાવું છું અને મારે 4 વર્ષ મારી જોબમાં પૂરા થઈ ગયા છે. હવે 5મું વર્ષ રનિંગ થશે. હવે માસ્ટર ડિગ્રી પૂરી થાય ત્યાર પછી મેં સ્કૂલની અંદર અલગ અલગ બધા પ્લેનિંગથી જ કામ કરું છું. દર વર્ષે મારા વિદ્યાર્થીઓ ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી આગળ જાય છે અને સારું પ્લે કરે છે. હું જે સમયે જોઈનિંગ કર્યું ત્યારે ભાગ્ય 1-2 વિદ્યાર્થીઓ હતા. અત્યારે મારી પાસે એટલા બધા વિદ્યાર્થીઓ છે મારા તબલાના જ કે ઓછામાં ઓછા 15 થી 20 તબલાવાદક છે. અને જ્યારે હું સ્કૂલની અંદર જોઈનિંગ કર્યું ત્યારે તબલા પણ 1-2 હતા. અત્યારે મારી પાસે એટલા બધા તબલા થઈ ગયા છે. એટલે આગળના પ્લાનિંગ તો બધા બહુ મેં વિચારી રાખ્યા છે સારા. મારું ટાર્ગેટ એક જ છે કે તમે શીખો પણ સાચું અને સારું શીખો. સાચું અને સારું શીખો જેથી તમારી નામના થાય અને તમારા મા બાપની ઇજ્જત વધી જાય, તમારા મા બાપની ક્રેડિટ વધી જાય. બિલકુલ. એટલે સાચું અને સારું શીખવા માટે સાચા ગુરુ હોવા પણ જરૂરી છે. એટલે તમને એવું લાગે કે મારે મ્યુઝિકમાં આગળ વધવું છે અને પોતાનું તથા પોતાના માતા પિતાનું નામ રોશન કરવું છે, એટલે સાચા ગુરુને પસંદ કરજો. એ કોઈ પણ હોઈ શકે, ઓફલાઈન અથવા તો ઓનલાઈન ગુરુ. જે મિત્રોને તબલામાં આગળ વધવું છે, તબલા શીખવા છે અને વડોદરાની અંદર રહેશે, અત્યારે હાલ હું વાઘોડિયાની અંદર મુનિ સેવા આશ્રમ ગોરજ, હું ત્યાં જ રહું છું. અત્યારે આપણા ક્લાસીસ ક્યાં ચાલે છે? હું ઘરે જ ચલાવું છું. એકલવ્ય સ્કૂલની અંદર જ મારા સિલેક્ટેડ અત્યારે તો સ્ટુડન્ટ છે આવે છે. બાકી બહારના વિદ્યાર્થીઓ માટે હું ઓનલાઈન ચલાવું છું. બહારના વિદ્યાર્થીઓ માટે. મિત્રો, તમે વડોદરા અથવા તો વડોદરાની આસપાસ રહેતા હોય અને તમારે તબલાના ક્લાસીસ જોઈન કરવા હોય તો તમે નિમેશભાઈના ક્લાસીસ ઓપન છે. ઓનલાઈન ક્લાસીસ પણ તમે જોઈન કરી શકો છો. વાઘોડિયા પાસેના વિદ્યાર્થીઓ હશે, વાઘોડિયા નજીકના, તો એ લોકો ઓફલાઈનમાં આવી શકે છે. બાકી પછી દૂરના હોય તો એ લોકોને તો મારે ઓનલાઈન જ કરાવવું પડે. કેમ કે હું જે રહું છું રેસિડેન્શિયલ કેમ્પસ છે, બહારથી અંદર એલાઉડ નથી હોતા. નજીકના હોય તો હું વાતચીત કરીને એડજસ્ટ કરી શકું છું. બીજી વાત એ છે કે ઓનલાઈનની અંદર સિસ્ટમથી કરું છું જેથી આવડી જ જાય એમ. અને હું જે પદ્ધતિ જે છે મારી શીખવાડવાની પદ્ધતિ છે કે ઓછા ટાઈમની અંદર સારું શીખવા મળશે ને સાચું શીખવા મળશે. કેમ કે આજની તારીખની અંદર વડોદરા જાઓ કે આ બાજુ તમારા ગોધરા પંથકમાં આવો કે પછી સુરત બાજુ જાઓ, મારા વિદ્યાર્થીઓ બધી બાજુ છે. જંબુસર જાઓ તો બી મારા વિદ્યાર્થીઓ તમને મળશે. અને મેં એક જ વસ્તુ વિચારી છે કે જે લોકોને શીખવું છે એને હું મન મૂકીને શીખવાડું છું. કેમ કે હું એક જ વાત વિચારું છું કે જે સમયે હું ના વગાડતો હોય, જે સમયે હું ના વગાડું એ સમયે મારા સ્ટુડન્ટ ચાલવા જોઈએ. જો કે હું વગાડતો હોય તો બી એ જ ચાલવા જોઈએ. એમને સ્થાન પહેલું મળવું જોઈએ. એ આ મારો પર્પઝ છે, મારો હેતુ છે, એમ વિચાર આ મારો આ છે કે દરેકના ઘર ગુજરાન ચાલવા જોઈએ. અને એક વ્યક્તિ વગાડવા જશે, એક છોકરો વગાડશે, એક છોકરો શીખશે, એટલે એના ઘરમાં 5 જણ રહેતા હશે તો 5 જણને એનાથી ફાયદો છે. એનાથી નિમિષભાઈ, તમે તમારા લાઈફમાં તમારી જે મ્યુઝિકલ જર્ની છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી મારી દિલથી શુભેચ્છાઓ છે. તમે પોતાના જીવનમાં અત્યારે જે સ્ટેજ ઉપર છો એનાથી પણ વિશેષ દરજ્જો તમને મળે, વિશેષ સ્થાન તમને મળે એવી પ્રભુને પ્રાર્થના છે.